હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે એપ્લિકેશન વિશે. આ મિત્રો એક વિડીયો એડિટિંગ એપ્લિકેશન છે જેનું તમે ઉપયોગ કરીને પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકો છો તમારા ઇમેજીસમાંથી. અને મિત્રો તે પણ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર. આ મિત્રો જો તમે મહેનત કર્યા વગર સ્ટેટસ વિડીયો અથવા કોઈ પણ વિડીયો ક્રિએટ કરવા માંગો છો તો તમે આજની વિડીયોને ખાસ અંત સુધી દેખજો. કારણ કે આજે હું તમને જે એપ્લિકેશન બતાવીશ મિત્રો તેમાં તમારે કોઈ પણ જાતની મહેનત કરવાની જરૂર નથી. માત્ર તમે 1 મિનિટની અંદર મિત્રો એક પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકશો એકદમ નવા ઇફેક્ટ સાથે. તો વિડીયોને અંત સુધી દેખજો. મિત્રો એપ કઈ છે, ડાઉનલોડ કેવી રીતે કરવી તે આપણે વિડીયોના અંતમાં જાણીશું. સૌથી પહેલાં એપ્લિકેશન વિશે આપણે વાત કરી લઈએ. હું સૌથી પહેલાં એપ્લિકેશનને અહીંથી ઓપન કરી લઈશ. એપ્લિકેશન ઓપન કરશો તો કાંક આ રીતે એપ્લિકેશન તમારી સમક્ષ ઓપન થઈ જશે. ત્યાર પછી મિત્રો તમને અહીં બે ઓપ્શન મળે છે, એક માય વિડીયો અને બીજું છે મેક વિડીયો. તો તમારે આ જે પહેલા નંબરનું ઓપ્શન આપેલું છે મેક વિડીયો તેના ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી ગેલેરીમાં જે બી ઇમેજીસ હશે તે બધા ઇમેજીસ અહીં આવી જશે. તો તમારે આની અંદરથી કોઈ પણ જે બી ઇમેજનું તમારે વિડીયો ક્રિએટ કરવું હોય તે ઇમેજને સૌપ્રથમ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. જેમ કે આપણે અહીંથી 6 ઇમેજને સિલેક્ટ કરી લીધા છે. ત્યાર પછી અહીં નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કર્યા પછી તમારી ઇમેજીસ બધા અહીં આવી જશે. ત્યાર પછી ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું. એટલે મિત્રો આ જોઈ શકો છો ડાયરેક્ટ આપણે ઇમેજીસ સિલેક્ટ કર્યા છે અને આપણું વિડીયો અહીં કાંક આ રીતે ક્રિએટ થઈ ચૂક્યો છે. હવે મિત્રો આની અંદર આપણે ઇફેક્ટ નાખીશું. તેના માટે સિમ્પલ જે છે તમે જે સ્લાઇડ શોનું જે મિત્રો ઇફેક્ટ છે તે તમે અહીંથી ચેન્જ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીં તમને અલગ અલગ ઓપ્શન બધા આપેલા છે. જે બી રીતે તમારે રાખવું તે તમે રાખી શકો છો. ત્યાર પછી અહીં આપેલું છે ઓપ્શન ફિલ્ટરનું. સિમ્પલ ફિલ્ટર પર ક્લિક કરી અને તમે મિત્રો વિડીયોમાં ફિલ્ટર પણ આપી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો આ બધા ફિલ્ટર છે અલગ અલગ, જેમાંથી જે બી તમારે યુઝ કરવું હોય તે તમે અહીંથી કરી શકો છો. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આપેલું છે મ્યુઝિક. તમારે આની અંદર મ્યુઝિક મિત્રો એડ કરવું અલગથી તમે કરી શકો છો. અને આ એપ્લિકેશનમાં તમને પણ મ્યુઝિક મળી જશે તો તમે તેમાંથી પણ યુઝ કરી શકો છો. અને સ્ટોરેજમાંથી પણ તમે અહીંથી લઈ શકો છો અને ઓનલાઈન પણ તમે લઈ શકો છો. ત્યાર પછી ચોથા નંબર ઉપર આપેલું છે મિત્રો ફ્રેમ. આની અંદર તમને અલગ અલગ બધી ફ્રેમ મળી જશે. જે બી ફ્રેમ તમારે આની અંદર એડ કરવી હોય તે ફ્રેમને તમે અહીંથી એડ કરી શકો છો. આમાં તમને ઘણી બધી અલગ અલગ ફ્રેમ જોવા મળે છે જેને તમે યુઝ કરી શકો છો. માત્ર ફ્રેમ પર ક્લિક કરો એટલે ફ્રેમ મિત્રો અહીંથી તમારી ડાયરેક્ટ લાગી જશે. આટલું કર્યા પછી મિત્રો તમારે અહીંથી બધી રીતે એડિટ કરી લેવાનું છે. ત્યાર પછી સિમ્પલ ઉપર નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે તે મિત્રો ક્રિએટ થવાનો સ્ટાર્ટ થઈ જશે. અને મિત્રો તમારી સમક્ષ ડાયરેક્ટ અહીં આ રીતે આવી જશે. આ જે વિડીયો છે તે તમારી મેમરી કાર્ડમાં અહીંથી સેવ થઈ ચૂક્યું છે. તમે અહીંથી પ્લે કરીને પણ જોઈ શકો છો અને આને તમે શેર પણ કરી શકો છો સોશિયલ મીડિયા પર. તો મિત્રો એક બેસ્ટ એપ્લિકેશન છે જેની મદદથી તમે પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકો છો. હવે તમને વાત કરું કે એપ્લિકેશન કઈ છે, તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી. તેના માટે સૌથી પહેલાં પ્લે સ્ટોરને ઓપન કરી લો. મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ફોટો વિડીયો મેકર તમારે સર્ચ કરવાનું છે પ્લે સ્ટોર પર. એટલે તમને આ એપ્લિકેશન મળી જશે. એનું તમે લોગો અને નામ પણ જોઈ શકો છો. 5 મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે અને 4.ની રેટિંગ છે. તો મિત્રો આ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો મહેનત વગર સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવા માટે. તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું.